જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા રેસીપીના વ્લોગની અંદર। આજની રેસીપીમાં ખેરી કે શાક રોટલા નથી, આજે થોડુંક મીઠાઈ ટાઈપ એટલે કે સુખડી બનાવવાનું છે। તો આ બાજુ જો ગોળની ચાસણી લેવા માટે ગોળ એ ગરમ થવા માટે મૂકી દીધો છે। એના પહેલાં આપણે જે તૈયાર કર્યું એ તમને બતાવું તો જો આ છે ગુંદ, જેને શેકી લીધો છે। શેકી લઈને એટલે આ રીત ડબ્બો ત્યાં ભાંગી જાય જો। તો જેને ભાંગવાનો છે સુખડીમાં આપણે એડ કરવા માટે। તો અત્યારે એના પહેલાં આ બાજુ ગોળ છે એની ચાસણી તૈયાર કરે, એના પછી આ બાજુ છે આ ઘઉંનો કરકરો લોટ, એટલે કે દેશી ભાષામાં, આપણી લોકલ ભાષામાં, ગામડાની ભાષામાં પૈડકું કે અમે આને। થોડાક જે આપણે રોટલી બનાવીએ ને એ લોટ કરતાં થોડોક કરકરો હોય, જાડો। તો જરૂર વિડીયોમાં બિના રહેજો, ને નવા મિત્રો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે આ ચેનલમાં ક્યાંય આપણે મૂક્યો નથી આ સુખડીની રેસીપીનો વિડીયો, આજે ફર્સ્ટ ટાઈમ છે। ને એમાં પણ થોડુંક એવું છે કે આજે આપણે થોડાક લેટ બનાવી છીએ ને એટલે દૂધ તો નથી, નકર દૂધ નાખીને તો સુખડી જોરદાર એકદમ પોચી બને। પરંતુ આપણે ટ્રાય કરશું કે ગોળની ચાસણી છે એ વધુ કડક ન થઈ જાય, એટલે વાંધો ન આવે। વધુ કડક થઈ જાય ને તો પછી સુખડી પણ એટલી કડક થઈ જાય। સવારનો ટાઈમ હોય ને તો ડેરીએ કે રીતે દૂધ મળી જાય, પરંતુ ત્યારે આપણે કંઈ મગજ માતું નહીં, તો અત્યારે એમ થયું કે સુખડી બનાવી છે તો કીધું હાલો બનાવી જ નાખી। આમાં ઘીની કે તો વધુ જરૂર ન પડે, એટલે આપણે જે ગુંદ શીખો એ તેલમાં શીખો, બાકી ઘી હોય તો એમાં પણ શેકી શકી। કેમ કે આપણે અત્યારે ગા દૂધતી નથી એટલે ઘીનું થોડુંક ઓલું થાય। ગા દૂધતી હોય ત્યારે તો ઘી ન ખૂટે, અત્યારે ગા એ દૂધતી નથી એટલે ઘી એ નથી, ને જે કે વેચાતું લઈ એ ફાવતું નથી, આવું બધું થાય। આપણે ગામડાનું દેશી ખાતા હોય ને પછી કે એવું થાય કે જે વેચાતું લઈને એ બહુ ફાવે નહીં, તો ન ચાલતા તો પણ લેવું પડે, એવું થતું હોય। તો જો થોડુંક આગ છે કામ કરી નાખીએ, એટલે કે બળતું છે ને આ એમાં એડ કરી દીધું આપણું પૈડકું, એટલે કે ઘઉંનો કરકરો લોટ। આમાં એવું થાય કે બે ભાષા યુઝ કરવી પડે, એક તો આપણી લોકલ દેશી ભાષા છે એ તો બોલે જ, સાથે પછી બીજી એ માટે કે ઘણા મિત્રોને પૈડકું કહીને તો એમાં સમજ ન આવે, એટલા માટે એટલે પછી સાથે આપણે કરકરો લોટ બોલી, જે કે રોટલી બનાવવામાં જે યુઝ કરીએ તો એકદમ ઝીણો હોય, પરંતુ આ એ આવી રીતે સુખડી લાપસી એવું બનાવવામાં વધુ આપણે કામમાં લેતા હોય। તો જો આગ છે એકદમ ઓલાઈ જાય ને આ થોડુંક ગુંદ છે એ પણ જો ભાંગી નાખ્યો। તો જો આપણે આમાં કે તેલ એ લગાવી દીધું હતું, જેથી કરી થાળીમાં નીચે ન ચોંટી જાય એટલા માટે। તો જો દૂધ વગેરે કે આટલો થોડોક ફરક પડે, બાકી તો બની તો જાય જ મસ્ત। આ તમને થોડુંક આપણે નીકાળ્યું ત્યારે છૂટું છૂટું જેવું લાગ્યું ને એટલો ફરક થોડોક પડે।
દૂધ હોય તો આમ એક હરખું થાય ને એકદમ પોચું ખાવામાં પણ મજા આવે. પોસી તો રીશે છૂટા કરે, પરંતુ જે દૂધમાં રહે એટલું બધું તો ન રહે, થોડુંક કડક તો થઈ જાય. દૂધ હોય તો સારું રહે. આ છે ગોળ, જે કહે કે ખાવામાં અને બધી રીતે બેસ્ટ, સારું ખાંડ કરતાં. આપણી સુખડી એ બનીને થઈ જાય તૈયાર.